નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે ક્રિયા। સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગરમાં મોટું સાયબર ફ્રોડ કૌભાંડનો પર્દાફાશ થયો। ત્યારે 134 બેંક એકાઉન્ટ દ્વારા કરોડોના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો। 9 આરોપીઓ ઝડપાયા જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર થયો। કમિશનની લાલચ આપી મ્યુલ એકાઉન્ટ નેટવર્ક ઊભું કરાયું। 21.37 કરોડના ટ્રાન્ઝેક્શન સાથે 272 ફરિયાદોની નોંધણી કરવામાં આવી। પોલીસે તપાસ તેજ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી। પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી જ્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ કરી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન માંડલિયા ભાવનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, સાયબર ફ્રોડનો આ સમગ્ર મામલો શું કહેશો? જી પ્રિના, ચોક્કસથી જણાવી દઉં, ભાવનગરમાં મોટો સાયબર ફ્રોડનો કૌભાંડ છે તે સામે આવ્યો છે, જેમાં ભાવનગરમાં પોલીસે 134 બેંક એકાઉન્ટ છે, બેંક એકાઉન્ટ દ્વારા કરોડોનું ટ્રાન્ઝેક્શન છે તેનો પર્દાફાશ કરી ગેંગને ઝડપી પાડી હતી। પોલીસ દ્વારા 10 આરોપીઓ છે તેની સામે કડક કાર્યવાહી કરીને હાલમાં 9 આરોપી છે તેને ઝડપી પાડ્યા હતા અને જે મેઇન સૂત્રધાર છે તે હજુ સુધી પણ ફરાર છે। ભાવનગરમાં વાત કરવામાં આવે તો આ મામલે પોલીસ છે તેની તપાસ છે તે વધુ મજબૂત કરી રહી છે। આરોપીને અલગ અલગ વ્યક્તિઓ કમિશનની લાલચ આપી તેમના બેંકના એકાઉન્ટ છે તે લઈ લેતા હતા અને નાણાં છે તેમાં ટ્રાન્સફર કરી ચેક દ્વારા અને એટીએમ દ્વારા છે તે ઉપાડી લેવામાં આવતા હતા। જો આગળ વાત કરવામાં આવે તો આ રીતે કુલ 237 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન છે તે પોર્ટલ દ્વારા કુલ 272 ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર બાબતને લઈને પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક વધુ જાગૃત થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।